નમસ્કાર, હું છું આનંદ શુક્લ. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. કોંગ્રેસના સાંસદ અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશના દક્ષિણ ભારતને અલગ દેશ બનાવવા સંદર્ભે આપવામાં આવેલા નિવેદનને કારણે બજેટ સત્ર દરમિયાન સંસદની અંદર પણ ખાસો હોબાળો જોવા મળ્યો છે. બજેટ સત્રનો 2 ફેબ્રુઆરીએ આજે ત્રીજો દિવસ છે. મોદી સરકાર 2.0ના આ આખરી સત્રની અંદર રાજ્યસભાના સાંસદ ડીકે શિવકુમારના નિવેદન ઉપર ભારે હંગામો થયો. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં પોતાના જ પાર્ટીના સાંસદની આકરી ટીકા કરવી પડી. મલ્લિકાર્જુન ખડગેએ જે કહ્યું એ પણ સમજવા જેવું છે. ભારત એક છે અને એક રહેશે. આ સીધો સંદેશ છે. ભાગલા કરો અને રાજ કરોની નીતિમાં દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે રમત કરી રહેલા કોંગ્રેસના આવા નેતાઓ સામે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એમ પણ કહ્યું છે, દેશને તોડવાની વાત કરનારાઓ ચાહે તે કોઈ પણ પાર્ટીમાં હોય તેને સહન કરવામાં નહીં આવે. તો આ આખા મામલાની અંદર કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશના નિવેદન ઉપર ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કોંગ્રેસ સંસદીય દળના ચેરમેન સોનિયા ગાંધીની માફી માંગે તેવી પણ તેમણે વાત કરી છે. તેની સાથે તેમણે આ આખો મામલો એથિક્સ કમિટીને મોકલવા માટે પણ પોતાનું સૂચન કર્યું છે. આ આખા મામલાને જોતા આગામી સમયમાં લોકસભાની 2024ની ચૂંટણીની અંદર એક રીતે દેશભરની અંદર આ ચૂંટણીનો એક બહુ મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે. કારણ કે આ આખી બાબતની અંદર ઉત્તર વર્સિસ દક્ષિણ નો એક જંગ તૈયાર કરવા માટેની કોશિશ એ ચૂંટણી જીતવાના માત્ર નાના લક્ષ્યને કારણે થઈ રહી હોય એ પ્રકારની પણ રાજકીય વર્તુળોમાં બહુ મોટી ચર્ચા છે. કારણ કે ઉત્તર ભારત અને ખાસ કરીને હિન્દી બેલ્ટ અને વેસ્ટર્ન ઇન્ડિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બીજેપીને સમર્થન મળી રહ્યું છે. આવા સંજોગોની અંદર બીજેપીને દક્ષિણ ભારતની અંદર રાજકીય જમીન ન મળે તેના માટે હવે ઉત્તર અને દક્ષિણ વચ્ચે વિભેદ ઊભો કરી અને અલગ દેશ સુધીની માગણી કરતા નિવેદનો કરી અને તેના દ્વારા બીજેપીને દક્ષિણ ભારતની અંદર ન પ્રવેશવા દેવા માટેની એક ખતરનાક ભયંકર રણનીતિ ઉપર કામ થઈ રહ્યું હોય તેવી પણ લાગણી રાજકીય વર્તુળોમાં પ્રવર્તી રહી છે. અને તેનો સીધો અર્થ છે કે આ પ્રકારની તુક્કાબાજીઓ, રાજકીય તુક્કાબાજીઓ એ આગામી સમયની અંદર ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો કરશે તો તેની તમામ જવાબદારી કોંગ્રેસના આવા સાંસદો અથવા તો આ સાંસદે જે નિવેદનબાજીથી શરૂઆત કરી છે તેની ઉપર રહેશે. પરંતુ ભારતના લોકો એ દેશભક્ત છે અને દેશભક્ત લોકો આ પ્રકારની નિવેદનબાજીમાં બિલકુલ આવવાના નથી. અને આ પ્રકારની વાંધાજનક વિવાદિત નિવેદનબાજીનો જવાબ એ રીતે આપશે કે રાજકીય ક્ષિતિજ ઉપર આવા તત્વો એ લગભગ સમાપ્ત થઈ જશે એવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને આના માટે પાર્ટી લાઇનથી ઉપર ઉઠી અને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓએ જે પ્રકારની નિવેદન આપી અને પોતાની જ પાર્ટીના સાંસદને આ પ્રકારના નિવેદન કરવા બદલ તેની ઝટકણી કાઢી છે, એ પ્રકારનું એક વલણ, એ પ્રકારનું એક એટીટ્યુડ એ ડેવલપ થવો જોઈએ. એ જરૂરી છે. ન્યાય અન્યાયની ચર્ચા થઈ શકે છે, ન્યાય અન્યાય ઉપર આરોપો થઈ શકે છે, પરંતુ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમજૂતી એ કદાપી ભારતના કોઈ પણ નાગરિકને મંજૂર નથી. જે દેશભક્ત છે એવા ભારતના એક પણ નાગરિકને મંજૂર નથી.